हेलो मित्रों, स्वागत है आप સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે હું તમને એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશ જેની મદદથી તમે તમારું નામ લખી શકો છો એકદમ સ્ટાઇલિશમાં। અને મિત્રો તે પણ એક પ્રકારનું નહીં પણ તમે હજારો પ્રકારની તમને તેમાં ડિઝાઇન મળી રહેશે। અને મિત્રો માત્ર તમે તમારું નામ લખશો એટલે अपने आप જ જે તમારું નામ હશે તે એકદમ અલગ ડિઝાઇન અંદર ક્રિએટ થઈ જશે। તો મિત્રો કયું એપ્લિકેશન છે અને તમે કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તમારા નામને તે જાણવા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો જો મિત્રો તેના માટે એક એપ્લિકેશનની જરૂર પડશે। એપ્લિકેશન તમે ડાઉનલોડ કેવી રીતે કરી શકશો તે તમને વિડીયોના અંતમાં હું તમને બતાવી દઈશ। તો આપણે સિમ્પલી ડાઉનલોડ કર્યા બાદ તે એપ્લિકેશનને ઓપન કરીશું। મિત્રો એપ્લિકેશનને ઓપન કરશું એટલે કાંઈક આ રીતે આવી જશે। ત્યાર પછી તમે જોઈ શકો છો તમને અહીં ઓપ્શન જોવા મળશે, ઘણા બધા કેટેગરીઝ જોવા મળશે, પોપ્યુલર જોવા મળશે અને ફેવરિટ પણ જોવા મળશે। સાઇડમાં તમને 3 ડોટ પણ જોવા મળશે જેમાંથી તમે ડાયરેક્ટ ક્રિએટ કરી શકો છો। હવે વાત કરું મિત્રો તમે આમાં કેવી રીતે બનાવી શકશો। જેમ કે જો મિત્રો આ કેટેગરી છે મેં તેના ઉપર ક્લિક કર્યું એટલે આપણી સમક્ષ અહીં બધી કેટેગરી આવી જશે કે તમારે કઈ કેટેગરી અંદર ઇમેજ બનાવવું છે। તમે જોઈ શકો છો હેપી ન્યૂ યર છે, આ બધી અલગ અલગ પ્રકારની કેટેગરી છે। ત્યાર પછી મિત્રો અહીંથી આપણે એક કેટેગરીને સિલેક્ટ કરી લઈશું। જેમ કે જોઈ શકો છો મિત્રો આ જે કેટેગરી છે તેને આપણે સિમ્પલ સિલેક્ટ કરશું તો તેના ઉપર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો એટલે મિત્રો આ રીતે ડાયરેક્ટ આવી જશે। એટલે તમને બતાવું કે હવે તમારે શું કરવાનું છે। તો હું સિમ્પલ આને એકવાર લોડિંગ કરી લઈશ। ત્યાર પછી જોઈ શકો છો મિત્રો આ બધી સ્ટાઇલ છે। ત્યાર પછી માની લો કે મિત્રો આમાંથી તમારે આ જે સ્ટાઇલ છે પહેલા નંબરની તે પ્રકારનું નામ તમારે લખવું છે। તો મેં સિમ્પલ તેના ઉપર ક્લિક કર્યું એટલે કાંઈક આ રીતે આવી જશે। ત્યાર પછી અહીંયા ડાયરેક્ટ તમને ટેક્સ્ટનું ઓપ્શન આવશે કે તમારે અહીં ટેક્સ્ટ એડ કરવાનું રહેશે। તો મિત્રો જે પણ નામનું તમારે ઇમેજ બનાવવું સિમ્પલ તમારે તે નામ જે છે તે અહીં એન્ટર કરી દેવાનું। જેમ કે હું મારી ચેનલનું નામ અત્યારે એન્ટર કરીને તમને બતાવી દઉં। જોઈ શકો છો મિત્રો મેં લખી દીધું છે ટેકનિકલ નકુલ। ત્યાર પછી તમારે શું કરવાનું છે મિત્રો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ। તો સિમ્પલ તમારે તે ક્રિએટ પર ક્લિક કરવાનું। એટલે મિત્રો જોઈ શકો છો ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે 1 થી કરીને 10 સુધી આ જનરેટ થશે એટલે તમારું ઇમેજ ક્રિએટ થઈ જશે। તમને મિત્રો આગળ પણ બતાવી દઉં। મિત્રો જોઈ શકો છો 1 થી કરીને 10 100 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કાંઈક આ રીતે આવી જશે। ત્યાર પછી આ બધી તમને સેટિંગ જોવા મળશે પણ મિત્રો તમારે તેમાંથી એક પણ સેટિંગને કોઈ પણ જાતનું છેડછાડ કરવાની જરૂર નથી। તમારે સિમ્પલ અહીં તમે નીચે જોઈ શકો છો ડાઉનલોડનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું। તેના ઉપર ક્લિક એટલે મિત્રો તમારો ફોટો જે છે તે કાંઈક આ રીતે આવી જશે। ત્યાર પછી તમને અહીં ઓપ્શન જોવા મળશે જો મિત્રો શેરની બાજુમાં જે ઓપ્શન આપેલું છે પેન્સિલ વાળું અને સેવ વાળું તો તમારે સિમ્પલ તેના ઉપર ક્લિક કરવાનું એટલે આ જે ઇમેજ છે તે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજી પણ આપણને ઘણી બધી સ્ટાઇલ જોવા મળે છે જેમ કે એક આ છે તો હું મેં સિમ્પલ તેના ઉપર ક્લિક કર્યો એટલે આની અંદર જોઈ લો મિત્રો 2 ટેક્સ્ટ છે। તો તમારે જે સૌથી ઉપર લખેલું છે તે અહીં પહેલા નંબર ઉપર લખવાનું રહેશે। ઠીક છે, આ રીતે પહેલા નંબર ઉપર આપણે જે લખશું તે તમે અહીં જોઈ શકો છો અહીં ટોપ ઉપર લખાશે। ત્યાર પછી બીજો ઓપ્શન છે તેના ઉપર તમે જે લખશો તે અહીં જે આપેલું છે નીચે તે જગ્યાએ લખાશે। આ રીતે લખ્યા બાદ સિમ્પલ ક્રિએટ પર ક્લિક કરવાનું એટલે આની પર જનરેટ થશે મિત્રો તમારું ઇમેજ। જોઈ શકો છો મિત્રો આ પણ થઈ ચૂક્યું છે। તમે જોઈ શકો છો એકદમ અલગ સ્ટાઇલમાં આપણું નામ લખાઈ ચૂક્યું છે ટેકનિકલ નકુલ। ત્યારબાદ સિમ્પલ આપણે ફરીથી સેવ પર ક્લિક કરશું એટલે મિત્રો આ ઇમેજ જે કાંઈક આ રીતે આવી જશે। ત્યાર પછી અહીં સિમ્પલ તમને સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કર્યો એટલે તમારી મેમરી કાર્ડમાં ફોટો સેવ થઈ ચૂક્યો છે। ત્યાર પછી મિત્રો અનેક પ્રકારની આવી અલગ અલગ પ્રકારની તમને ડિઝાઇન આમાં જોવા મળે છે કે તમે અલગ અલગ પ્રકારના ડિઝાઇન અંદર તમારું નામ લખી શકો છો। તો મિત્રો એકદમ બેસ્ટ એપ્લિકેશન છે। તમે જો તમારા નામનું કોઈ પણ જાતનું અલગ અલગ ડિઝાઇનમાં તમે ઇમેજ ક્રિએટ કરવા માંગતા હો તો આ ઇમેજ તમારા માટે બેસ્ટ છે। આની અંદર મિત્રો તમને 1000 પ્રકારની ડિઝાઇન જોવા મળશે। નામ તમારું એડ કરશો એટલે તે ડિઝાઇન તમારે ડિઝાઇન જે છે તે अपने आप આવી જશે। તો મિત્રો બેસ્ટ એપ્લિકેશન છે। હવે તમને બતાવું કે આ એપને તમે ડાઉનલોડ કઈ રીતે કરી શકશો। તો મિત્રો ડાઉનલોડ કરવા માટે તમારે સિમ્પલ સૌથી પહેલાં જવાનું રહેશે પ્લે સ્ટોરની અંદર। મિત્રો પ્લે સ્ટોરની અંદર ગયા પછી તમારે સિમ્પલ સર્ચ કરવાનું ટેક્સ્ટ ઇફેક્ટ એટલે તમને આ એપ્લિકેશન જોવા મળશે। 1 મિલિયન કરતાં વધારે લોકોએ ડાઉનલોડ કરેલ છે। 4.5ની રેટિંગ છે જે એકદમ સારી રેટિંગ કહેવાય। એટલે આ જોઈ શકો છો મિત્રો આ એપ્લિકેશન છે જે આપણે અત્યારે યુઝ કરેલ હતી। તો મિત્રો આ એપ્લિકેશન તમારે સિમ્પલ ડાઉનલોડ કરી લેવાનું અને જે મેં તમને બતાવ્યું તે બધી પ્રોસેસને તમારે ફોલો કરવાની એટલે તમે આસાનીથી તમારું નામ ક્રિએટ કરી શકશો। તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યું હોય તો એક લાઇક અવશ્ય કરી દેજો અને આજના વિડીયો માટે